અમદાવાદ સરખેજ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદના કારણે અમદાવાદના હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ગયા છે। મકરબા ગ્રામ્ય પોલીસ ક્વાર્ટરનો વિસ્તાર જળમગ્ન થઈ ગયો। વધુ જાણકારી અમારા સંવાદદાતા રાજલ બારોટ પાસેથી પ્રાપ્ત કરીશું। રાજલ, અમદાવાદ સરખેજ હાઈવે ઉપર શું સ્થિતિ પોલીસ હેડક્વાર્ટરની? ધ્વની, આ મકરબા પોલીસ હેડક્વાર્ટર્સ છે કે જ્યાં આગળ પાણી ભરાયા છે। ખાસ કરીને જ્યારે વરસાદ વધુ હતો એ સમયે અહીંયા જે ગટરના પાણી હતા તે બેક મારી રહ્યા હતા અને હાલ અત્યારે આપ રસ્તા ઉપર જોઈ શકો છો કે અહીંયા આગળ પાણી ભરાયા છે। પાણી ભરાવાના કારણે જેટલા પણ વાહન ચાલકો છે તેમને પારેવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। લોકોની હાલાકીમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે। એવામાં આજે અમદાવાદ શહેરને રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે, કારણ કે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। અનેક એવા વિસ્તાર છે કે જે જળમગ્ન થઈ ગયા છે। અમદાવાદનો પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો મણિનગર વિસ્તાર હોય, નારોલ વિસ્તાર હોય, હાટકેશ્વર વિસ્તાર, આ તમામ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે તે ઊભી થઈ છે। આ સિવાય આજે મકરબા પોલીસ હેડક્વાર્ટર્સ છે કે જ્યાં આગળ પણ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ રહી છે। ખાસ કરીને હજુ પણ જે વરસાદ છે તે ઝરમર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આગામી 3 કલાકમાં હવામાન વિભાગે જે આગાહી આપી છે અમદાવાદ શહેરમાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે અને અનેક એવા વિસ્તાર છે કે જ્યાં આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે અને લોકોની મુશ્કેલીમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે। ધ્વનિ।